બાણાસુર એક મહાબલવાન અસુર હતો. 1000 હાથો ધરાવતો અને ભગવાન શિવનો પરમ ભક્ત હતો. શિવજીની કૃપાથી તે અહંકારી બની ગયો અને પોતાની શક્તિને દેવોથી પણ ઊંચી માનતો. બાણાસુરની પુત્રી ઉષાએ સ્વપ્નમાં અનિરુદ્ધને જોયા અને પ્રેમમાં પડી ગઈ. ચિત્રલેખાની મદદથી ઉષાએ અનિરુદ્ધને ગુપ્ત રીતે સોનિતપુર લાવી દીધા. જ્યારે બાણાસુરને ખબર પડી ત્યારે તેણે અનિરુદ્ધને કેદ કરી દીધા. આ સમાચાર સાંભળીને શ્રીકૃષ્ણ બલરામ અને યાદવ સેનાની સાથે સોનિતપુર આવ્યા. બાણાસુર અને શ્રીકૃષ્ણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આકાશ અને ધરતી કંપી ઉઠી. બાણાસુરે શિવજીને બોલાવ્યા અને ખુદ શિવજી યુદ્ધમાં પ્રવેશ્યા. પરંતુ શ્રીકૃષ્ણે માયા દ્વારા શિવજીને મોહન નિદ્રામાં મૂક્યા. પછી શ્રીકૃષ્ણે બાણાસુરના 1000માંથી 999 હાથ કાપી નાખ્યા. મૃત્યુ સામે ઊભા બાણાસુર માટે શિવજીએ કૃષ્ણને દયા કરવાની વિનંતી કરી. કૃષ્ણે એક હાથ બચાવ્યો, અહંકાર તોડ્યો અને ઉષા અનિરુદ્ધના વિવાહ થયા. મિત્રો, તમે પણ ભૂલ્યા વગર ફોલો કરી લેજો અને બીજા સાથે પણ શેર કરજો.